ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના પદાધિકારીઓ તેમજ બીએમસી સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિત સંગઠનના હોદ્દેદારો અને મહાનગરપાલિકાના નગરસેવકો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશભક્તિના ગીત સાથે શ્રદ્ધાંજલિ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ ટુરિસ્ટ ઉપર ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે દેશભક્તિના ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા દેશભક્તિના સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. એટલે આપણા ગુજરાતના સ્થાપના દિવસે નિમિત્તે જામનગર મહાનગરના ઉપક્રમે આજે ટાઉન હોલ ખાતે એક આપણે સંગીતનો કાર્યક્રમ રાખેલો હતો, દેશભક્તિ ગીતોનો. એ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, રેવાબા જાડેજા, પાંચે પદાધિકારીઓ, કમિશનરશ્રી અને કોર્પોરેશન અને કોર્પોરેટરો તમામ હાજર રહ્યા હતા. અને આ ગીત સંગીતના કાર્યક્રમમાં માત્ર દેશભક્તિના ગીત અને જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના શ્રદ્ધાંજલિ રૂપે આ દેશભક્તિનો કાર્યક્રમ રાખેલો હતો.